નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યારે બહુ મોટી ભરતી બહાર પાડી છે, જેમાં કુલ 9,124 ક્લર્કની વેકેન્સીઝ બહાર પાડી છે. એટલે કે તમે કહી શકો કે ગ્રુપ ડી ની વેકેન્સી છે. એમાં આજે આપણે જોવાનું છે કે એમાં કઈ રીતે એની સિલેક્શન પ્રોસેસ છે, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે, એનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ઇમ્પોર્ટન્સ ડેટ, પેમેન્ટ, એ બધી વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને જોવાના છીએ કે આપણે આનું ફોર્મ કઈ રીતે ફિલ કરવાનું છે. તો મિત્રો, છેલ્લે સુધી અમારા સાથે જોડાયા રહો, જેથી તમને બધી માહિતી સંપૂર્ણ રીતે મળી શકે. તો શરૂ કરી મિત્રો આજનો આ વિડીયો અને મેળવીએ એસબીઆઈ ક્લર્કની માહિતી. તો આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઈ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026ની, જેમાં ટોટલ 9,124 ભરતી નીકળી છે, જેમાં જુનિયર એસોસિએટની પોસ્ટ છે. તો શરૂ કરીએ. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ હેઝ ઓફિશિયલી રિલીઝ ધ મચ અવેઇટેડ નોટિફિકેશન્સ ફોર ધ એસબીઆઈ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026. તો આપણે બધા જેની રાહ જોઈ રહ્યા હતા, તો એની નોટિફિકેશન રિલીઝ થઈ ચૂકી છે અને એની ભરતીની શરૂઆત થઈ ચૂકી છે. ઇન્વાઇટિંગ એપ્લિકેશન્સ ફોર જુનિયર એસોસિએટ. તો જે જુનિયર એસોસિએટની ભરતી નીકળી છે એમાં કઈ ફિલ્ડ છે, તો કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સની પોઝિશન્સ છે. This massive recruitment drive aims to fill a total of 9,124 vacancies across various branches. એટલે કે આખા ભારતમાં ટોટલ 9,124 વેકેન્સીઝ નીકળી છે અલગ અલગ બ્રાન્ચીસ ઉપર. એસ્પાયરિંગ કેન્ડિડેટ્સ કેન માર્ક their calendars as the online application process commence on August 11, 2026. તો જેમ કે ખબર છે કે 11 ઓગસ્ટ 2026થી આની એપ્લિકેશનની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે એનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે એન્ડ વિલ કન્ક્લુડ ઓન ઓગસ્ટ 31, 2026. અને આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 ઓગસ્ટ 2026 સુધી આના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. This is a golden opportunity for graduates seeking a stable and રિવર્ડિંગ કરિયર ઇન ધ બેન્કિંગ સેક્ટર. એટલે કે જેણે બી ગ્રેજ્યુએટ કરેલું છે એના માટે બહુ સારી તક છે અહીંયા એમના કરિયરની શરૂઆત કરવાની. મેક શ્યોર ટુ રિવ્યૂ ઓલ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એન્ડ પ્રિપેર થ્રુલી ફોર ધ અપકમિંગ પ્રિલિમરી એન્ડ મેઇન એક્ઝામિનેશન્સ. તો આ તારીખોનું ધ્યાન રાખીને આપણે જે પ્રિલિમરી એક્ઝામ અને જે મેઇન એક્ઝામ થવાની છે એની તૈયારી શરૂ કરીએ. ડોન્ટ મિસ યોર ચાન્સ ટુ જોઈન વન ઓફ લાર્જેસ્ટ લીડિંગ પબ્લિક સેક્ટર બેન્કિંગ. તો તમને બધાને ખબર છે કે એસબીઆઈ છે એ સૌથી વધારે ઝડપી વિકસિત થઈ રહેલી બેંક છે. તો એમાં તમે તમારા કરિયરની સારી શરૂઆત કરી શકો છો જો તમે ગવર્મેન્ટની જોબની તૈયારી કરી રહ્યા હોય તો. આગળ જોઈએ તો આપણે કી હાઇલાઇટ્સ ઓફ એસબીઆઈ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026. તો જે છે કી હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ. તો રિક્રુટમેન્ટ ઓર્ગેનાઇઝેશન કઈ છે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ છે. પોસ્ટ નેમ તો જુનિયર એસોસિએટ છે, જેની અંદર કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સની આવે છે, જેને ક્લર્ક પણ કહેવાય છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર CRPD CR 2026-27/17. ટોટલ વેકેન્સી કેટલી છે, તો ટોટલ 9,124 પોસ્ટ છે. સેલરી એટલે કે પે સ્કેલ શું છે આનું, તો સેલરી એની 24,050થી લઈને એનું પે સ્કેલ 64,480 સુધી રહેવાનું છે, જેની સ્ટાર્ટિંગ સેલરી બેઝિક સેલરી હશે 26,730 રૂપિયા. નોટિફિકેશનની ડેટ કઈ છે, તો 11 ઓગસ્ટ 2026 છે. કેટેગરી કઈ છે, તો લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અંદર, એટલે કે આ જે રિક્રુટમેન્ટ છે એ ગવર્મેન્ટ જોબની અંડર આવે છે. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તો એની ઓફિશિયલ વેબસાઇટ છે sbi.bank.in. આગળ જોઈએ મિત્રો, વેકેન્સી ડિટેલ્સ એન્ડ ક્વોલિફિકેશનની વાત કરીએ. The SBI Clerk Recruitment 2026 offers a significant number of positions for eligible candidates. તો પોસ્ટનું નામ શું છે, તો જુનિયર એસોસિએટ એટલે કે ક્લર્ક. વેકેન્સી કેટલી છે, તો 9,124 વેકેન્સી છે. અને એનું ક્વોલિફિકેશન શું છે, તો એની ગ્રેજ્યુએટ, તમે કોઈ બી ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું હોય તો અહીંયા તમે એલિજિબલ છો. બીજી એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ, જેમ કે એજ લિમિટની વાત કરીએ તો કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર એસબીઆઈ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026 મસ્ટ મીટ ધ ફોલોવિંગ એજ ક્રાઇટેરિયા, લાઈક મિનિમમ એજ 20 years એન્ડ મેક્સિમમ એજ 28 years. એટલે કે
તમે જો ફોર્મ ભરવા માંગતા હો તો તમારી ઉંમર 20 વર્ષથી વધારે હોવું જોઈએ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. ધ કટ ઓફ ડેટ ઓફ ધ કેન્ડિડેટ ઓફ ધ એજ લિમિટ ઇઝ 1 April 2026. Candidate must have been born not earlier than 2nd April 1998 and not earlier than 1st April 2006. 2 એપ્રિલ 1998 પછી જન્મ લીધો હોય અને 1 એપ્રિલ 2006થી પહેલાંનો જન્મ લીધો હોય તો તમે આ કેટેગરીની અંદર એલિજિબલ છો. એજ રિલેક્સેશન will be provided as per government rules for reserved categories. અને રિઝર્વ કેટેગરી એટલે કે એસસી એસટી ઓબીસી વાળાને જે બી રિઝર્વેશન મળે છે એ અહીંયા મળવા પાત્ર રહેશે. આગળ જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એપ્લિકેન્ટ મસ્ટ હોલ્ડ અ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકોગ્નાઇઝડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે તમે કોઈ બી ફિલ્ડ ઉપર તમે જો ગ્રેજ્યુએશન કર્યું હશે તો અહીંયા તમે એપ્લાય કરી શકો છો. કેન્ડિડેટ્સ ઇન ધ ફાઇનલ યર સેમિસ્ટર ઓફ ધેર ગ્રેજ્યુએશન્સ મે ઓલ્સો એપ્લાય પ્રોવિઝનલી પ્રોવાઇડેડ દે પ્રોડ્યુસ proof of having passed the graduation examination or on before a specified date. એટલે કે જો તમે અહીંયા છેલ્લા સેમિસ્ટરમાં હો તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો, પણ તમારું જ્યારે તમારું ગ્રેજ્યુએશન પાસ થઈ જાવ ત્યારે તમારે ડેટની પહેલાં જે એપ્લિકેશન ડેટ છે તમારી જોઈનિંગની પહેલાં તમારે અહીંયા તમારું ગ્રેજ્યુએશન પૂરું થયેલું બતાવવું પડશે. એપ્લિકેશન ફીસની વાત કરી લઈએ. ધ એપ્લિકેશન ફી સ્ટ્રક્ચર્સ ઓફ એસબીઆઈ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026 ઇઝ એઝ ફોલોઝ. તો કેટેગરી કઈ છે તો એસસી એસટી પીડબ્લ્યુબીડી ઈએસએમ અને ડીએક્સએસ. ડીએસએક્સ એટલે કે જે ડિસેબિલિટી ક્રાઇટેરિયા છે તો એની ફીસ શું છે નીટ એટલે કે એમને કોઈ બી ફીસ ભરવાની નથી. પણ જો તમે ઓબીસી જનરલ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હો તો તમારે 750 રૂપિયા ફીસ ભરવા પાત્રને રહેશે. The mode of payment for applications fees is strictly online. તો તમારે જે ફીસ ભરવાની છે એ તમારે ઓનલાઈન ભરવાની રહેશે. તમે જે પોસ્ટ ઉપર ભરતા હતા એ ભરવા પાત્ર નથી. હવે તમારે ઓનલાઈન જ આ ફીસ ભરવાની છે. આગળ જોઈએ મિત્રો એસબીઆઈ ક્લર્ક 2026 સિલેક્શન પ્રોસેસ. તો આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ હવે. ધ સિલેક્શન પ્રોસેસ ઓફ એસબીઆઈ ક્લર્ક વેકેન્સી 2026 ઇન્ક્લુઝ મલ્ટિપલ સ્ટેજ ટુ assess the candidate's aptitude and suitability for the role. તો એસબીઆઈ ક્લર્કે મલ્ટિપલ સ્ટેજીસ બનાવેલા છે, એ જોઈએ આપણે કયા કયા છે. તો એ બધા તમારે ક્લિયર કરવા રહેશે. તો ફર્સ્ટ છે ફેઝ 1માં તમારે ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામિનેશન. તમારે જે ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપવી પડશે. ફેઝ 2માં તમારે ઓનલાઈનની જે મેઇન એક્ઝામ છે એ મેઇન્સ આપવી પડશે. પછી ત્રીજા ફેઝમાં તમારે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે LLPT એટલે કે તમે જે રાજ્યમાં રહો છો ત્યાંની તમારે લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ એની ટેસ્ટ થશે. એના પછી તમારી ડીવી થશે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્લિયર કરવાનું રહેશે. અને આ બધું થયા પછી તમે તમારું મેડિકલ એક્ઝામિનેશન કરાવવું રહેશે. અને જો તમે આ બધા ક્લિયર કરી દીધા તો તમે આ જોબ મેળવી શકો છો. આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો ઇવેન્ટ જોઈ લઈએ એટલે કે કયા કયા છે. એડવર્ટાઇઝમેન્ટ ડેટ કઈ છે તો 11 ઓગસ્ટ 2026થી આની એડવર્ટાઇઝમેન્ટ પડી છે બહાર. ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી થઈ છે તો 11 ઓગસ્ટ 2026થી આની ડેટ સ્ટાર્ટ થશે ફોર્મ ભરવાની. લાસ્ટ ડેટ ટુ એપ્લાય ઓનલાઈન તો લાસ્ટ ડેટ આની છે 31 ઓગસ્ટ 2026. પ્રિલિમિનરી એક્ઝામિનેશન ડેટ તો એની જે પ્રી એક્ઝામ થવાની છે એ ક્યારે થવાની છે તો 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરની વચ્ચે થઈ જવાની છે, જે આ જ વર્ષના 2026ની અંદર જ. અને એની મેઇન એક્ઝામ્સ ક્યારે થશે તો 27 નવેમ્બર 2026 આની મેઇન્સ એક્ઝામ થશે. આગળ જોઈએ મિત્રો હાઉ ટુ એપ્લાય. હવે આપણે કઈ રીતે આનું ફોર્મ ભરવાનું છે એના સ્ટેપ્સ આપણે જોઈ લઈએ. વિઝિટ ધ ઓફિશિયલ એસબીઆઈ કેરિયર પોર્ટલ. આની જે લિંક છે હું કમેન્ટમાં પિન કરી દઈશ, તમે ત્યાંથી પણ ડાયરેક્ટ લોગિન કરી લેજો. https://sbi.bank.in વેબ કરિયર્સ કરંટ ઓપનિંગ્સ. તો આ લિંક ઉપર જો તમે ક્લિક કરશો કે આ તમે કોપી પેસ્ટ કરશો તો બી તમે ડાયરેક્ટ ફોર્મવાળા પેજ ઉપર પહોંચી જશો. લોકેટ
and click on the advertisement for recruitment of junior associate customer supports and sales in State Bank of India advertisement number. તો જ્યારે તમે આ પેજ ઉપર પહોંચી જશો ત્યારે તમારે આ એડવર્ટાઇઝમેન્ટ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ઉપર ક્લિક કરશો ત્યારે ક્લિક ઓન ધ એપ્લાય ઓનલાઈન લિંક એન્ડ રજિસ્ટર બાય એન્ટરિંગ યોર બેઝિક પર્સનલ ડિટેલ્સ ટુ જનરેટ અ યુનિક રજિસ્ટ્રેશન નંબર એન્ડ પાસવર્ડ. જો તમે એમાં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો ત્યારે તમારે તમારું રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવાનું રહેશે. પ્રોસેસ ટુ ફિલ આઉટ ધ ડિટેલ્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર કેરફુલી એન્ટરિંગ ઓલ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. એના પછી જે તમારું ફોર્મ ખુલશે એ તમારે ધ્યાનથી વાંચીને તેને તમારે ભરવાનું છે અને ઓકે કરી દેવાનું છે. અપલોડ સ્કેન કોપીઝ ઓફ ફોટોગ્રાફ સિગ્નેચર એન્ડ અધર નેસેસરી ડોક્યુમેન્ટ એઝ પર ધ સ્પેસિફાઈડ ફોર્મેટ એન્ડ સાઇઝ. એના પછી તમારે ફોટોગ્રાફ સિગ્નેચર અને નેસેસરી જે ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરવાના છે. તો મિત્રો આના ઉપર પણ મેં એક પહેલાં વિડીયો બનાવેલો છે કે તમને કોઈ બી ડોક્યુમેન્ટમાં ફોટો કે સિગ્નેચર અપલોડ કરવામાં પ્રોબ્લેમ પડતી હોય તો તમે એ વિડીયો જઈને જોઈ લો. એમાં બતાવેલું છે કે તમારે કઈ રીતે એને પ્રોપર સાઇઝ અને ફોર્મેટ પર લાવવાનું છે. ત્યાંથી તમે શીખીને પછી તમે અહીંયા આ ઇઝીલી ફોર્મ ભરી શકો છો. પે ધ એપ્લિકેશન ફી ઓનલાઈન યુઝિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓર નેટ બેન્કિંગ. પછી તમારે તમારી ઓનલાઈન ફીસ ભરવાની છે. આ બધા કરતાં તમે ઇઝીલી યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો. Review all the entered details before the final submission and take a print out of the complete application form for future reference. ફોર્મ ભરાઈ ગયા પછી તમારે એક વખત ધ્યાનથી વાંચી લેવાનું છે કે કંઈ પ્રોબ્લેમ નથી. જો હોય તો પહેલાં જ સુધારી લેવાનું છે કેમ કે પાછળથી આને એડિટ કરી શકાશે નથી. તો આવી રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. જો મિત્રો તમને જાણવું હોય કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તો તમે અમને કમેન્ટ કરીને જણાવો તો અમે એના ઉપર અલગથી વિડીયો બનાવીને કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની માહિતી પણ તમને આપી દઈશું. આગળ જોઈએ મિત્રો. કેન્ડિડેટ્સ આર સ્ટ્રોંગલી એડવાઇઝડ ટુ મેટિક્યુલસલી read the official notifications before applying to ensure they meet all eligibility criteria. તો તમે આમાં એપ્લાય કરતાં પહેલાં આની ઓફિશિયલ વેબસાઇટ તમે વિઝિટ કરો. ત્યાં તેમની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી છે. ત્યાં તમે જઈને ધ્યાનથી પહેલાં એ નોટિફિકેશન વાંચી લો. વિથ અ સિગ્નિફિકન્ટ નંબર ઓફ વેકેન્સીઝ ડેડિકેટેડ પ્રિપેરેશન્સ કેન પેવ ધ વે ફોર અ સક્સેસફુલ કરિયર વિથ એસબીઆઈ. જો તમે એસબીઆઈમાં નોકરી કરવા માગતા હો તો તમારે ડેડિકેટેડલી પ્રિપેરેશન કરવાનું છે. તમે ધ્યાનપૂર્વક ભણવાનું છે અને એમાં ફોકસ કરીને એક્ઝામ ક્લિયર કરવાની રહેશે. સ્ટાર્ટ યોર એપ્લિકેશન પ્રોસેસ અર્લિયર એન્ડ પ્રિપેર ડિલાઇટલી ફોર ધ અપકમિંગ એક્ઝામિનેશન્સ. ગુડ લક. તો તમે આની એપ્લિકેશન ભરી દો, તમે તમારી એક્ઝામની શરૂઆત કરી દો અને તમે આમાં એસબીઆઈમાં ક્લર્કની જોબ મેળવી લો. તો મિત્રો આજે આપણે જોયું કે એસબીઆઈ પર જે 9124 જગ્યાઓ ઉપર ભરતી નીકળી હતી એની માહિતી આપણે પ્રાપ્ત કરી. જો મિત્રો તમારે જાણવું હોય કે આને ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો તમે અમારે આ વિડીયોની નીચે કમેન્ટ કરો જેથી હું તમારે આગલા પાર્ટ ઉપર બતાવી શકું કે તમને ફોર્મ કઈ રીતે ભરવાનું છે. એની માહિતી હું તમને ત્યાં આપીશ. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામનો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.